વાત કરીશું ભરૂચથી। ભરૂચમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આમોદ નગરપાલિકાએ મુખ્ય બજારમાં દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે જાહેર માર્ગ પર કચરો ન ફેંકવાની ચેતવણી સાથે દંડની પણ જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ કચરા ઉઠાવવાની વ્યવસ્થા, રખડતા પશુઓ અને રોજિંદી અમલવારીને લઈને નગરપાલિકાની કાર્યવાહી માત્ર દેખાવત છે કે સાચી સ્વચ્છતા તરફનું પગલું, તે અંગે જનતા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। સ્વચ્છ ભારત અભિયાન કે દેખાવ છે, તે અંગે સ્થાનિકો દ્વારા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। આમોદ નગરપાલિકાની કાર્યવાહી પર સવાલો ઉઠવા પામી રહ્યા છે, જે બજારમાં દંડની ચેતવણી આપવામાં આવી રહી છે અને કચરા વ્યવસ્થાપન પર પ્રશ્નો ઉઠી રહ્યા છે, જે જનતા પૂછે છે સ્વચ્છતા ક્યાં જોવા મળી રહી છે। દર્શક મિત્રો, કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા જે કચરો બહાર નાખવામાં આવે છે, લારીવાળા લોકો, દુકાનદારો લોકો દ્વારા જે કચરો બહાર જાહેર માર્ગો પર નાખવામાં આવે છે, જેને લઈને આજ રોજ કેટલાક લોકોને નોટિસ આપવામાં આવી છે અને હવે પછીથી જો આ કચરો બહાર નાખવામાં આવશે તો 500 રૂપિયા જેટલી માતબર રકમથી અહીં આગળ દંડ ફાડવામાં આવશે। તેવાની અંદર જ આપણી સાથે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજભાઈ નાયક પણ અહીં આગળ ઉપસ્થિત છે। સાહેબ, આજે જે કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને દરેક દુકાનદારોને આજે સૌથી પહેલા તો આપે સૂચના આપી છે, ત્યાર પછી કડક અમલવારી કરવામાં કહી છે, શું કહેશો સાહેબ? અમે આજે ગામમાં ફરીને દરેકને સૂચના આપી છે કે આજથી પછી કે બહાર કચરો નાખવો નહીં। જો કચરો નાખવામાં આવશે તો કાલથી 500 રૂપિયા દંડ કરવામાં આવશે। જો ફરી બીજી વખત પકડાશો તો એ રકમ વધારતા જઈશું, અમે 700 રૂપિયા કરીશું અને છેલ્લે અમે એ લારી ગલ્લાવાળા અથવા તો એ દુકાનવાળાને નોટિસ આપીને એની દુકાન બી સીઝ કરવાનું અથવા ગલ્લો ઉપાડી જવાની બી ધમકી આપેલી છે। માતબર રકમ આપે છે અને સ્વચ્છતા સેવા માટે માતબર રકમ ખર્ચે છે, તેમ છતાં લોકોમાં અવેરનેસના હિસાબે જેમ તેમ માર્ગ પર કચરો નાખી દે છે અને લોકોમાં એક જાગૃતિ આવે એ માટે આજે ડ્રાઈવ કરી છે અને લોકોને જાગૃત કર્યા છે। સાહેબ, આ કચરાને લઈને ઘણું બધું અહીં આગળ ગંદકીનું સામ્રાજ્ય પણ થાય છે, તમને લાગે છે કે સાહેબ આજથી આજે આ લોકોને નોટિસ અને જે આજે આ લોકોને જે કહેવામાં આવ્યું છે કે હવે પછીથી આ કચરો નાખશો અને 500 રૂપિયાનું દંડ ફટકારવામાં આવશે, તો આ લોકો કડક એ પ્રમાણે અમલવારી કરે છે? હું મારી ટીમને, મારા એસઆઈ તેમજ સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે દરરોજ સવારમાં આ બાબતમાં વહેલા નીકળી ગામમાં ડ્રાઈવ કરવાની અને જોવાનું કે લોકો કચરો નાખે નહીં, તેમજ ફોટો કેપ્ચર કરીને એ બાબતે એમને નોટિસ બી આપવાની અને કડક અમલવારી કરાવવાનો ટોટલી પ્રયત્ન કરીશું અને ગામ સ્વચ્છ અને સારું બને માટે પૂરતો પ્રયત્ન રહેશે નગરપાલિકાનો। આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, તેઓએ કહ્યું છે કે આવતીકાલથી હવે રોજ વિઝિટ પણ કરવામાં આવશે અને જો આ દુકાનદારોની આગળ જે મુખ્ય કચરો જે રોડ પર જોવા મળશે તો તેમને 500 રૂપિયા જેટલો દંડ પણ ફટકારવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે આ અમલવારી આમોદ નગરના વેપારીઓ કરશે કે કેમ। જાવેદ મલેકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાત।